મોરબી સબ જેલમાં કાચા કામનો કેદી મોબાઈલ ફોનમાં વાત કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। આ મામલે મોરબી સબ જેલ અધિક્ષક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કેદીનું નામ ઇમરાન હોવાનું અને તે હત્યાના ગુનામાં જેલમાં હોવાની માહિતી સામે આવી છે। આ બાબતે જે વિડીયો વાયરલ થયેલ છે તેના તપાસ કરી રહ્યા છે। તેમાં દેખાતો વ્યક્તિ જેલના આરોપી હોય એવું જણાય છે। ઇમરાન ફારૂક શબીબી મર્ડર હત્યાના કેસના આરોપી છે। એની અમે તપાસ કરી રહ્યા છે અને આમાં જે કોઈ પણ દોષી જાહેર થશે અને કડકમાં કડક શિક્ષા થાય એ રીતના કાર્યવાહી હાલ કરી રહ્યા છે। હાલ અમારી પાસે પણ વિડીયો હાલ જ આવેલ છે કે એના માટે અમે થોડો સમય તપાસ કરી રહ્યા છે। આરોપીના નિવેદન લેશું, સ્ટાફના નિવેદન, અને આમાં કોઈ પણ આરોપી કે સ્ટાફ કે કોઈ બી આમાં ઇન્વોલ્વ છે એને માફ કરવામાં નહીં આવે। આવું કૃત્ય ચલાવી લેવામાં આવે તેવું નથી, કારણ કે લગેજ સ્કેનર જેમાંથી અમે સામાન પણ ચેક કરી શકીએ કેદીનો આવતો, તો હવે મોબાઈલ જવો અશક્ય છે। તે છતાંય આ તપાસનો વિષય છે। હાલ તપાસ કરી રહ્યા છે। જે કાંઈ સત્ય આવશે, જે કોઈ દોષી થશે એને ક્યારેય છોડવામાં નહીં આવે। જય હિન્દ, જય ભારત।